ખબર ન હોય તો કહી દો. આ કરણભાઈ ને હમણાં આપણે રિક્ષામાં લેતા હતા ને, તરત ભાઈ ગલોટિયો મેરી જશે કરણભાઈ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે જુનાગઢ. કેમ કે છે ને આપણે અજયભાઈ ની બધા છે ને આપણને અડધી રાતે જો 3:30 આપણને ઉપાડી લીધા છે ઘરેથી. એને આપણને જગાડી દીધા. અત્યારે એમ કીધું હાલ જુનાગઢ અડધી રાતે જો આવા ભાઈબંધ છે આપણે આવડા બધા છે ને અડધી રાતે આપણને ઉપાડીને કહી દે છે કે હાલ જુનાગઢ. એમ તાત્કાલિકમાં જો મને તૈયાર કર્યો છે. અને તો રિક્ષા આપણે જવાનું છે ભાઈ જુનાગઢ જવાનું છે એમ ને, ગિરનાર ચડવો ને એમ. જય ગિરનાર. હા, તો આપણે ગિરનાર ચડવાનું છે. અને જો તમે કન્ટિન્યુ બને જો, કન્ટિન્યુ બને રહેજો, અને બધાને બહુ મોજ આવે છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને જાવ. તો ફાઇનલી મિત્રો આપણે જોતી આપણે બસ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. આપણે રેલવે સ્ટેશન આવી જઈ ગયા છીએ. અને આપણે આવા રિક્ષાનું ભાડું બધા દઈ દે એટલે વાર છે. બસ આપણે દઈ દેવાનું છે. સ્ટેશનમાં એન્ટર થઈ જઈએ હવે. તો એ પણ જો આપણે અલગ અજયભાઈને બધા સંજ્યા હારે ગોતી લીધી છે. આપણે ત્યાં જવાનું છે એમ ને આકાશભાઈ? તો આપણે તો કન્ટિન્યુ બનેલા વિડીયો. આપણે તો બસ રેલવે સ્ટેશન તો આવી જાય છીએ હવે. તમે જો આપણે આગળ બધા પીકે ભાઈ બધા જાય છે. તો હવે અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો આપણું રેલવે સ્ટેશન છે. ફેબનની આરવાર બધા એના આ કરણ. તમને ખબર ન હોય તો કહી દો. આ કરણભાઈને હમણાં આપણે રિક્ષામાં લેતા હતા ને, તરત ભાઈ ગલોટિયો મેરી જશે કરણભાઈને. બહુ વાગ્યું તો નથી કરણભાઈ? વાગ્યું નથી ને? હા બસ. આપણે રેલમાં બધા આવી જાય છે. આપણા ફ્રેન્ડ ને બધા બેઠી જશે. તો આપણા બધા આપણા ફ્રેન્ડ ને બધા તો બેઠી જાય છે. આપણે બધા આવી જાય છે. આપણે બધા મિત્રો બધા આવી જાય છે ને આપણે રેલમાં મોજ કરવાની છે. પણ તમને દેખાડશું તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો. હું કેવું તમારે બધાને લાઈક ઠોકો. અને આપણે મોજ કરવાની છે. કેવી મોજ કરવાની છે? હા, હું કેવું તમારે પીકે શાયર ભાઈ? બધાને ઇન્ટ્રોડ્યુસ કરાય. આપણે પીકે ભાઈ, આ છે આપણા બોસ, આપણે અમિતભાઈ, આપણા કરણભાઈ, આપણે આ છે આપણે આને તમે ઓળખો છો આકાશભાઈ. આને તો આપણે કહેવાનું જ ન હોય, આપણે અજ્જુભાઈ છે. હા, આપણે કામણભાઈ, શુભમભાઈ. બધા તો મોજ કરે. આપણે તમે મોજ કરે છે. બીજો તમે બધા ફાઇનલી જુનાગઢ જુનાગઢ પહોંચી જશે ને આપણે સૌ બધા મિત્રો તો રિક્ષામાં આવી જાય બધા. આપણે બેઠી જવાનું છે. આપણે આપણા કલેજાની હારે બધા જાય છે ગિરનાર. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. આમ તમે એકવાર કુદરતનો નજારો તો જો કિરણભાઈ, બતાવો તો તમે જો એકવાર લોકેશન કેમ છે. આપણે જો ભવનાથ પહોંચી ગયા છે એટલે પાછળ તમે ગિરનાર જોઈ શકો છો. વાતાવરણ તમને કેવું દેખાય છે તમને અમને કોમેન્ટ કરજો. અને હું કેવું તમારે અજયભાઈ? આપણે હું કેવું તમારે બાકા શીખી એમ? કેવી બાકા શીખી કરવાની છે આપણે? હા, હું કેવું તમારે હવે? મજા મજા. હા, આપણે જો કરણભાઈ છે ને એને આપણે આખો ડુંગરો ચડવાનું છે ને પાછું. ચડી જાઓ. હા, તો વાંધો નહીં. આપણે વિડીયોમાં દેખાડશો તમે ક્યાં ચડો. આ ભાઈ છે ને અમિતભાઈ, આ ભાઈ જે છે ને અઠવાડિયા પહેલા આવીને ગયા છે અહીંયા જુનાગઢ. પણ એ એના ફેમિલી હારે આવ્યા હતા. અમારે પેલા નક્કી થયેલું હતું કે આપણે છે ને બધા એને ભાઈબંધ જવાનું છે. તો એટલા માટે છે ને એને પાછા લઈને આવ્યા છે. જો ભાઈ લોક
આ બધા આપણા સબસ્ક્રાઇબર છે. નજારા બતાવવાના છે. નવા નવા નજારા દેખાડવાના છે. તમને હે ને જેને ગિરનાર આવવાનું કે ડુંગરા ચડવાનું આ મન નો થતું હોય, એમ થતું હોય કે આના ગરમી થાય નીકળી પહેલે જ આવી કારે સડી રહેશું, એ બધું તમને છે ને આ મનમાં નીકળી જશે એવા નજારા તમને જોવા મળશે. અને હા મિત્રો, જો તમને આ ઇન્સ્ટાની રીલ્સ જોઈને આવતા ને ફૂલ બાકા શીખી કે આ બધા હલવાયાની કાંઈ હલવાનું છે કાંઈ છે ને કાંઈ ગોળતી નથી. અત્યારે જરા બી ગળતી નથી. તમે છે ને શનિ અને રવિ, શનિ રવિ માં છે ને નો આવતા, શનિ રવિ માં થોડી ગળદી રહેશે. બાકી જે આપણે કાલે સવારે છે ને, હા કાલે સવારે આપણે જે ચડવાનું સ્ટાર્ટ કરશું ત્યારે બતાવશું કેવી ગળદી છે. એ ઉપર અમે તમને કહેશું કે આપણે તમારે કયા કયા વારે આવવું જોઈએ, બરોબર. બાકી કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો, આવશે મજા. મિત્રો તમે જોઈ શકો છો આપણે જો આ કોળી જ્ઞાતિની વાડીમાં આવી ચૂક્યા છીએ. હવે અજયભાઈ રૂમ ને આપણે વાત કરી છે, અહીં કીધું તો ઠીક. આ હે ને આમાં સાર્સિંગ નોત થતું, હવે નવો કોડ લીધો ને હવે સાર્સિંગ થાય છે, એટલે હવે આપણે ડુંગરો આસે ની ચડી જવું, હવે કઈ વાંધો નથી આપણને. અને આપણે રૂમ નું કઈ રીતનું છે? રૂમ નું છે આપણે અમિતભાઈ છે કે નહીં, એના ફ્રેન્ડ અહીંયા રોકાણેલા છે, તો એ લોકો જયારે સાહેબ જમા કરાવે, કદાચ તો નહીં કરાવે, રિન્યુ કરાવી નાખશે એટલે એ સાહેબ આપણને દઈ દે, એટલે આપણે રૂમ નું કન્ફર્મ. હા તો હવે મિત્રો છે ને આપણે ઘડીક બહાર જશું, ફરશું એ તમને પણ દેખાડશું. કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. આપણે બહાર જઈએ પણ તમને વિડીયોમાં દેખાડીશું. તો હવે આપણે 12:30 રૂમ મળવાની છે, એટલે હવે આપણે ફ્રેન્ડની રૂમે ફ્રેશ થઈને જમવા જઈએ છીએ. જો કદાચ તમે જુનાગઢ પહેલી વાર આવતા હો, અથવા તમે વહેલા આવી જાવ છો, બપોરના ટાઈમે આવી જાશો, તમને ભૂખ લાગી છે, તો બહાર ખાવા કરતાં આપણે છે ને અહીંયા શ્રી ગોરખનાથ આશ્રમ છે કે નહીં, ત્યાં આવી જજો જમવાનું. એક નંબર જમવાનું હોય છે ત્યાં. આમ બહાર તમે ખાવા જશો ને એની કરતાં તમને અહીંયા ખાવાની મજા આવશે. બાકી તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહો. તો અત્યારે હવે આપણે છે ને શ્રી ગોરખનાથ આશ્રમમાં પ્રસાદી લેવા માટે પહોંચી ગયા છીએ. તો આપણે પ્રસાદી લઈ લેવી. અહીંયા વિડીયો શૂટિંગની મોબાઈલની મનાય છે, એટલે હવે તમને ગાઈઝ આપણે જમીને નીકળી ગયા છીએ પાછા આપણે સનાતન કોલેજ ત્યાંથી વાડી છે ને એ સાઈડ, ત્યાં આપણે રૂમ રાખવાનું છે. ને અત્યારે આમાં મધરો વરસાદ શરૂ થઈ ગયો છે, ઝરમર છાંટા શરૂ થઈ ગયા છે. બસ આવું નવું વાતાવરણ કાલ હોવું જોવે, કારણ કે છે ને કાલે જો કદાચ તડકો નીકળશે ને તો આમ મૂળની પથારી ફરી જવાની છે. આમ વરસાદમાં છે ને મજા આવે ચડવાની. બાકી આ છે જુનાગઢનો ડુંગરો છે, આપણને સામે બતાવી છે કે કાલ આપણે પૂરેપૂરો ચડવાનો છે, બરોબર. તો બે કન્ટિન્યુ તમે વ્લોગમાં બના રહેજો, આપણે એ ડુંગરો ચડવાનો છે. અને ત્યાંના ઉપરના બધા જે કુદરતી નજારા છે ને એ બધા તમને બતાવવાના છે. અત્યારે હાલ અમિતભાઈ ને કિરણભાઈ બે ગયા છે રૂમ માટે, એટલે અત્યારની ક્લિપ મેં ઉતારી લીધી છે. બાકી કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જો રૂમ મળી ગયો છે. તો આપણે બધા રૂમ મળી ગયો છે, આપણે રૂમ બાજુ જઈએ છીએ બધા. આપણે સામાન બધા